तो नमस्कार मारा भाईओ ने बहनों केम छो यार फरी एक नवा विडियो में तमारू हार्दिक स्वागत है। तो मित्रों अत्यारे सौथी पहला बात करवामां आवे तो महादेव भारती बापू ने लईने आज सौथी मोटो खुलासो थयो भाई। एना विषे पण आजना विडियोनी अंदर आपणे जाणवानी कोशिश करीशुं अने एनी साथे साथे भाई आखरे महादेव भारती बापू के जेमनी तबीयत अत्यारे एकदम कम्प्लीट थई गई तो आखरे बापूए शुं कीधुं, कया कारणथी बापू गया हता અને હવે શું ખરેખર બાપુને કેટલો પસ્તાવો થઈ રહ્યો છે, ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ। તો ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો। આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો। ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે। હું છું તમારી સાથે અલ્કેશ મોદી, સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। तो दर्शक मित्रों अत्यारे सौथी पहला बात करवामां आवे तो महादेव भारती बापू। हवे तमे बधाए ओळखो छो के महादेव भारती बापू के जेमने 1008 महामंडलेश्वरनी अंदर एमने स्थान आपवामां आव्युं हतुं अने लघु महंत पण हता, परंतु ज्यारे आ बापू भारती आश्रम मूकी अने जटाशंकर महादेवना मंदिरे जता रह्या तपस्या करवा माटे, एटलुं ज नहीं परंतु ए त्यां पर न मळता ईटवाना जंगलमां जता रह्या ने ईटवाना जंगलमां पोलीसे अने फॉरेस्ट विभागनी टीमे बापूने पकड़ी लीधा। જ્યારે ખબર પડી કે બાપુની ત્યાં તબિયત લથડેલી હતી, બાપુ ત્યાં પડ્યા હતા, ત્યારે તરત જ એમને સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ કરી નાખવામાં આવ્યા। અને હવે વાત કરવામાં આવે તો આશ્રમમાંથી એવી આપણને માહિતી મળી રહી છે કે બાપુને લઘુ મહંત પદ ઉપરથી નીચે ઉતારી નાખવામાં આવ્યા છે। હમણાં જે એમને 1008 મહામંડલેશ્વરની અંદર એમને સ્થાન આપવામાં આવ્યું હતું એ સ્થાન ઉપરથી એમને નીચા ઉતારી નાખવામાં આવ્યા છે। આખરે બાપુ મળી પણ ગયા અને બાપુને મોટો ઝટકો પણ લાગી ગયો, કેમ કે પોતાની 1008 મહામંડલેશ્વરની અંદર એમને સ્થાન આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ અત્યારે પણ એમને એ સ્થાન ઉપરથી નીચા ઉતારી નાખવામાં આવે, એટલે કે લઘુમત પદ ઉપરથી નીચે ઉતારી નાખવામાં આવ્યા। તો શું ખરેખર નીચે ઉતારી નાખે એમાં તમે ખુશ છો કે નથી? શું ખરેખર ઉતારી નાખે સારું કામ કર્યું કે ન કર્યું? કમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।